તો ગાંધીનગર GMERS સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં પ્રથમવાર 24 વર્ષીય યુવતી કાજલબેન રાઠોડના બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારે ભારે હૈયે અંગદાનની ઉમદા સ્વીકૃતિ આપી હતી. હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર મીતા પરીખના જણાવ્યા મુજબ કાઉન્સેલિંગ બાદ પરિવારે લીધેલા સાહસિક નિર્ણયથી કાજલબેનની 2 કિડની, લીવર, હૃદય અને પેન્ક્રિયાસ મેળવીને અન્ય 8 દર્દીઓને નવજીવન આપવાનું નક્કી કરાયું છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે સમય કિંમતી હોવાથી ગાંધીનગર અને અમદાવાદ પોલીસે અદ્ભુત સંકલન સાધી ગ્રીન કોરિડોર તૈયાર કર્યો હતો, જેનાથી એમ્બ્યુલન્સ ટ્રાફિક વિના સમયસર અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચી શકી હતી. અને આ સંવેદનશીલ ઘટના અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દીકરી કાજલબેનના અવસાન પર દુઃખ વ્યક્ત કરી શોકગ્રસ્ત પરિવારના નિર્ણયને સલામ કર્યો હતો. અંગદાનની ઘટના સામે આવી છે, શું કહેશો? ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 2 દિવસથી મહિલા દર્દી 25 વર્ષની દાખલ થયા હતા. સારવાર ચાલી રહી હતી અને પછી એને મગજમાં સોજો આવી ગયો છે અને પેશન્ટ કોમામાં જતો રહ્યો. અને પછી અમે લોકોએ સમજાવ્યું તો પેશન્ટના સગા સહેમતી આપી છે અંગદાન કરવાની.